WHO ના પ્રમાણે વાયુ પ્રદૂષણ દર વર્ષે લગભગ 7 મિલિયન લોકોનો જીવ લઈ લે છે. વિચારો, દરેક શ્વાસ સાથે આપણે ઝેર લઈ રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ બતાવે છે કે દર વર્ષે લગભગ 10 મિલિયન હેક્ટર વન નષ્ટ થઈ જાય છે. આ દર મિનિટે લગભગ 27 ફૂટબોલ મેદાન જેટલું છે. આપણા લીલાછમ જંગલો ઝડપથી ગુમ થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગનો પરિણામ આર્કટિક બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. સમુદ્રની સપાટી વધી રહી છે અને હવામાનની તીવ્ર ઘટનાઓ, પૂર, દુકાળ, તોફાન આ બધું સામાન્ય થતું જઈ રહ્યું છે. આ માત્ર અમુક ઝાંખીઓ છે આપણા પ્રકૃતિની બગડેલી હાલતની. સ્થિતિઓ ખરેખર ચિંતાજનક છે. અહીં કોઈ કહેશે કે ભાઈ, આ માટે તો સરકારને આગળ આવીને કઠોર પગલાં ભરવા જોઈએ. આપણે જેવા સામાન્ય લોકો શું કરી શકીએ? એવું બિલકુલ નથી. આપણું કાર્ય છે કે જેટલું શક્ય હોય તેટલું વ્યક્તિગત, કુટુંબ સ્તરે, વસ્તી, ગામ કે સોસાયટીના સ્તરે ખાસ કરીને કેટલાક પવિત્ર અને ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરીએ, જેમ કે પીપળ, નીમ, આમળો, તુલસી અને વડવૃક્ષ. આ માત્ર શુદ્ધ હવા જ આપતા નથી, પણ અનેક રોગોથી આપણું રક્ષણ પણ કરે છે. અરબો રૂપિયાની દવાઓનો ખર્ચ આ વૃક્ષો દ્વારા બચાવી શકાય છે. ખરેખર આ વૃક્ષો જીવ માત્રને પ્રાકૃતિક પોષણ અને જીવનદાયી હવા આપે છે. પૂજ્ય બાપુજી પણ કહે છે, આ વૃક્ષોની રોપણ કરવું જીવ માત્રની સેવા છે. પોતે વૃક્ષ રોપવા અને અન્યને પણ તેના માટે પ્રેરિત કરવા એ મહાન સેવા કાર્ય છે. મહાભારતમાં ભીષ્મ પિતામહ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, ભરતનંદન, વૃક્ષ રોપનારો પુરુષ પોતાના મૃત્યુ પામેલા પૂર્વજો, ભવિષ્યની સંતાનો અને સમગ્ર પિતૃકુળનો ઉદ્ધાર કરે છે. જે વૃક્ષ રોપે છે તે વૃક્ષો તેની સંતાન સમાન હોય છે. તેના પુણ્યથી તેને સ્વર્ગ અને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. અને હા, એવા કેટલાક વૃક્ષોને દૂર કરવાના છે જે પર્યાવરણ અને ભૂજળ માટે હાનિકારક છે, જેમ કે બાવળ અને નીલગિરી એટલે કે યુકેલિપ્ટસ. જાહેર સ્થળો અને રસ્તાઓના કિનારાઓથી આને દૂર કરો. આ વૃક્ષો જીવનશક્તિનો હ્રાસ કરે છે, જમીનને બંજર બનાવે છે અને જળ સ્તરને નીચે લાવે છે. એટલે આવો, આ વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સંકલ્પ લઈએ કે માત્ર પર્યાવરણની વાત નહીં કરીએ, પણ વૃક્ષારોપણને પોતાની દિનચર્યાનો ભાગ બનાવીશું. એક વૃક્ષ રોપો અને ઓછામાં ઓછા 5 લોકોને વૃક્ષ રોપવા માટે પ્રેરિત કરો.